હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરીશું મગજના એક કોમન ટ્યુમર વિશે જેનું નામ છે મેનિન્જિયોમા. મગજ અને ખોપરીની વચ્ચે એક પડદો આવેલો હોય છે જેને મેડિકલ ભાષામાં મેનિન્જીસ કહેવામાં આવે છે. આ મેનિન્જીસમાંથી ઉદ્ભવતા ટ્યુમરને મેનિન્જિયોમા નામ આપવામાં આવ્યું છે. મોટાભાગના મેનિન્જિયોમાસ નોન કેન્સરસ હોય છે, ખૂબ જ સ્લો ગ્રોવિંગ હોવાથી એડલ્ટ લાઈફમાં જોવા મળે છે અને સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધારે કોમનલી જોવા મળે છે. મેનિન્જિયોમાની સાઇઝ કઈ છે અને એ મગજના કયા હિસ્સામાં થયું છે એ પ્રમાણે એના અલગ અલગ લક્ષણો હોય છે. આમ છતાં કોમનલી જોવા જાઓ તો મોટાભાગે માથાનો દુખાવો અને ખેંચ જેવા લક્ષણો સાથે પ્રેઝન્ટ થતા હોય છે. જો મેનિન્જિયોમા નાના હોય સાઇઝમાં કાં તો પછી નડતર રૂપ ના હોય તો આપણે એમને સિરિયલ ફોલોઅપથી પણ ટ્રીટ કરી શકીએ છીએ અને સર્જરીની જરૂર પડતી નથી. આમ છતાં જો સાઇઝમાં મોટા મેનિન્જિયોમા તે નડતર રૂપ મેનિન્જિયોમા છે એમના માટે ઓપરેશન કરાવી દેવું જરૂરી છે. એક વખત ઓપરેશન કરાવી દઈએ એના પછી એમની ફરીથી થવાની શક્યતાઓ ખૂબ જ ઓછી હોય છે. થેન્ક યુ.